આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે પ્રોજેક્ટ ઇન્ક્લુઝન એપ ડાઉનલોડ કેવી રીતે કરીશું અને તેના પર રજિસ્ટ્રેશન કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલનું પ્લે સ્ટોર ઓપન કરવાનું છે। પ્લે સ્ટોર ઓપન કરીને સર્ચમાં આપણે પ્રોજેક્ટ ઇન્ક્લુઝન ટાઈપ કરીશું। પ્રોજેક્ટ ઇન્ક્લુઝન ટાઈપ કરીને તેને મિત્રો સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। એનો લોગો આ પ્રમાણે છે, તેને આપણે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। ઓપન કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંથી તમારે ભાષા સિલેક્ટ કરી લેવાની રહેશે। અત્યારે હું ગુજરાતી ભાષા સિલેક્ટ કરું છું। ત્યારબાદ અહીંયા તમારી જે ભૂમિકા છે તે પસંદ કરી લેવાની રહેશે। અહીંયા આપણે શિક્ષક તરીકેની ભૂમિકા પસંદ કરી લઈશું। ત્યારબાદ નોટિફિકેશન અલો અથવા તમે ડોન્ટ અલો આપી શકો છો। હવે કરવા માટે મોબાઈલ નંબરની જરૂર પડશે, એટલે તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને ચાલુ રાખો છે તેના પર ક્લિક કરો। અહીંયા આગળ વધો છે તેના પર ક્લિક કરો। હવે ઓટીપી બે રીતે મોકલી શકે છે। એક કોલ પર તમે ઓટીપી લઈ શકો છો અને વોટ્સએપ પર ઓટીપી લઈ શકો છો। હું અત્યારે વોટ્સએપ પર ઓટીપી છે તેના પર ક્લિક કરું છું। તમે વોટ્સએપ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા વોટ્સએપ ઉપર એક ઓટીપી આવશે। તે તમારે ઓટીપી નંબર છે અહીંયા દાખલ કરી અને જે ચાલુ રાખવો છે તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમારે મિત્રો જે પાસવર્ડ એવી રીતે ક્રિએટ કરવાનો છે, તેની અંદર અંક પણ આવી જાય, અક્ષર પણ આવી જાય અને એક સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરવાનો છે, જેમ કે @, આ જે કેરેક્ટરનો ઉપયોગ કરવાનો છે। તમારો પાસવર્ડ ત્યારે જ સ્ટ્રોંગ બનશે કે જે આ તમામ જે ચેકબોક્સ છે તે ઓટોમેટિક ટીક માર્ક થઈ જશે, ત્યારે તમારો જે પાસવર્ડ છે તે સ્ટ્રોંગ બનશે અને તમે આ પાસવર્ડ છે તે ક્રિએટ કરી શકશો અને તમારું એકાઉન્ટ બનાવી શકશો। ઉદાહરણ તરીકે જોઈએ પાસવર્ડ કેવી રીતે બનાવવાનો છે। તો સૌપ્રથમ આપણે અંક લઈએ, ત્યારબાદ અહીંયા સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરી લઈએ અને ત્યારબાદ અહીંયા જે પ્રથમ લેટર છે તે કેપિટલમાં રાખીએ અને બાકીના જે લેટર છે તે સ્મોલ રાખીએ। મિત્રો અહીંયા જોઈ શકો છો કે જે આપણો જે પાસવર્ડ છે તે સ્ટ્રોંગ બની ગયો છે, એટલે જે આ તમામ ચેકબોક્સ છે તે રાઈટ થઈ ગયું છે। એટલે તમારે આ રીતે મિત્રો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે। તમે જે અહીંયા પાસવર્ડ ક્રિએટ કરો છો તેનો તે પાસવર્ડ નીચે ક્રિએટ કરવાનો છે અને એકાઉન્ટ બનાવો તેના પર ક્લિક કરવાનું છે। એકાઉન્ટ બનાવવા પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંથી તમારે રાજ્ય છે તે સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા તમારે જે સ્કૂલ ટાઈપ એટલે કે સ્કૂલનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે, તેની અંદર તમારે ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન સમગ્ર શિક્ષા છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ચાલુ રાખો છે તેના પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારો જે 8 અંકનો શિક્ષક આઈડી કોડ દાખલ કરવાનો છે। જો તમે તમારી જોડે શિક્ષક આઈડી કોડ ના હોય તો જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે, એસએસએ ગુજરાત પર જે ચાઇલ્ડ ટ્રેકિંગ જે સિસ્ટમ છે તેની અંદર જે ટીચર લિસ્ટ છે તેના પર ક્લિક કરશો, ત્યાંથી તમે તમારો ટીચર કોડ મેળવી શકો છો અને ચાલુ રાખો તેના પર ક્લિક કરવાનું છે। ચાલુ રાખો પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી જે તમામ વિગત છે તમને અહીંયા જોવા મળશે। એકવાર ચેક કરી લેવાની છે અને કૃપા કરીને ફરીવાર એકવાર વિગતોની પુષ્ટિ કરો, તેની અંદર હા છે તેના પર ક્લિક કરવાનું છે। હવે આપણે જે મોડ્યુલ છે એના માટે જે અભ્યાસક્રમો છે તેના પર ક્લિક કરવાનું છે। મોડ્યુલ માટે જે અભ્યાસક્રમો છે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા તમામ પ્રકારનો તમને મોડ્યુલ જોવા મળશે। પ્રથમ મોડ્યુલ છે શીખવાની મુશ્કેલીઓ, સમજણ અને સંચાલન સ્તર, અહીંયા આપણે ક્લિક કરવાનું છે। તમે એરો પર ક્લિક કરશો એટલે મિત્રો જે 17 મોડ્યુલ તમને અહીંયા જોવા મળશે।